સોરઠની ધરતી સંતો સુરવીર અને સુરાપુરાઓના ઇતિહાસથી ગૌરવ અનુભવે છે. સમાજ, ધર્મ અને પરંપરાની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરનાર આવા વીર પુરુષોની યાદ આજે પણ લોકોમાં શ્રદ્ધા અને પ્રેરણા જગાવે છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલ વણપરિયા પરિવારના સુરાપુરા કરેણિયા બાપાનું સ્થાનક સમગ્ર કેશોદવાસી માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં ભાવિકો શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. ચૈત્રી ગુપ્ત નવરાત્રી નિમિત્તે કરેણિયા બાપાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન વ્યાસપીઠ પર પરમ પૂજ્ય આચાર્ય રણછોડ દાદા સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવતની વિવિધ કથા યોજાઈ હતી. કથા શ્રવણ કરવા આવનાર તમામ ભાવિકો માટે બપોરે અને સાંજે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વણપરિયા પરિવારના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી અને કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકોને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. રિપોર્ટર હર્ષ પરડા, A to Z ન્યૂઝ, કેશોદ. મારું નામ કિશોરભાઈ વણપરિયા. અત્યારે હાલ આપણે અમારા સુરાપુરા બાપાજી કરણિયા બાપા માંગરોળ કેશોદના સાનિધ્યમાં અત્યારે હું ઊભો છું. આ જગ્યા અત્યારે અમારું ભવ્ય એક સપ્તાહ શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરેલું છે. જે 10 વર્ષ પહેલા અમે આ જ જગ્યાએ આ જ સાનિધ્યની અંદર કરણિયા બાપાના આશીર્વાદથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું. આજે 10 વર્ષ પછી પાછા ફરીથી આ જ જગ્યાએ અમે બહુ સારી રીતે અને મોટે પાયે સપ્તાહનું આયોજન કરી રહ્યા છીએ. અહીંયા લગભગ દરરોજ આખા દિવસમાં 2 ટાઈમ સપ્તાહના 7 થી 8,000 માણસો સપ્તાહ સાંભળવા આવશે તથા પ્રસાદ લેશે અને કોઈ પણ જ્ઞાતિના અને બધા આવી શકે અહીંયા સપ્તાહ સાંભળવા માટે. પછી સાથે સાથે અમે એક દિવસ બ્રહ્મચોર્યાસી, જેમાં આપણા બ્રાહ્મણો 1200 પરિવાર ના લગભગ 3,000 સભ્યોનો અમે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જે અમારા માટે ગર્વની વાત છે કે આજે અમને એક તક મળી છે. બીજું, અમે સાથે સાથે ચાલુ સપ્તાહમાં એક સાંજના સમયમાં એક સમસ્ત કેશોદ લેવા પટેલ જ્ઞાતિનું પણ એક ભોજન આયોજન કરેલું છે. આ સપ્તાહની અંદર અત્યારે ફૂલ તડામાર તૈયારી ચાલુ છે. લગભગ અમારી ડૂમની સાઈઝ 90 બાય 300 ફૂટની છે. જે ગઈ સપ્તાહ કરતા અમે 30-35% ડૂમની સાઈઝ વધારેલી છે અને ખૂબ માહોલ છે અને પરિવારનો, ગામનો બધાનો સાથ સહકાર અમને સારો મળે છે. એ સાથે મળી અને એક સપ્તાહનું આયોજન કરીએ છીએ. આપ શ્રી બધા સપ્તાહ સાંભળવા આવો અને નિહાળવા આવો અને પ્રસાદ લેવા આવો, એ નમ્ર વિનંતી.